વાસણાદાસ ગામના સરપંચશ્રીનું અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. બોરસદ તાલુકાના વાસણાદાસ ગામે નવનિયુક્ત સરપંચ બેચરભાઈ છોટાભાઈ ઉર્ફે મફતભાઈ ઠાકોરનું પોતાના ગામના અનુસૂચિત જાતિના આગેવાનો તેમનું ફુલાર તેમજ ડોક્ટર ભીમરાવ આંબેડકરના ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સરપંચ અને સામાજિક કાર્યકર શૈલેષ પ્રજાપતિ દ્વારા અનુસૂચિત જાતિના આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ઈશ્વર ઠાકોર, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, બોરસદ. એમાં રાખીને બે શબ્દ મફત કાકાની લીધે હું બોલું છું. આજે ખરેખર આજે આપણા ગામના સરપંચ તરીકે ચૂંટીને આવ્યા અમને દુઃખી ભાઈઓને ખૂબ આનંદ થયો છે. બીજું, સદાય તમારો હાથ અમારી પર રાખજો. અમે નાના માણસો છે કાકા, પણ તમે સદાય અમારી પર દયા ખૂબ રાખજો. બીજું કે અમારે જે મંદિરનું કામ છે એ મંદિરનું કામ બી અમે તમને પહેલેથી વાત કરેલી છે. મંદિરનું કામ અમારું કરશું એવી અમે આશા રાખીએ છીએ. અને આજે અમે આપણા ગામની અંદર ભેગા થયા છીએ, રાસવાસરાની અંદર ભેગા થયા છીએ. તો વધારે નહીં પણ ફૂલની પાકડી કાકા અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ અને તમે સ્વીકાર કરી અમને આજ્ઞા આપશો તમારા સ્વાગતની માટે એવી અમે આશા રાખીએ છીએ. હરકઈ માતાની જય, બ્રહ્માણી માતાની જય. આજ રોજ તારીખ 10 અને 11ના રોજ આજે અમારા ગામના મફતભાઈ અને હસમુખભાઈ જે એમને પોતે એમ કહે છે કે અમે નાની જ્ઞાતિના છે, પણ આપણે એવું નથી માનતા. કોઈ નાની જ્ઞાતિ છે નહીં, બધા સમાજો સમાન છે અને તમામને લોકશાહી છે. દરેકનો પોતાનો હક છે. અને જે આજ રોજ અમારા ગામના નવા ચૂંટાયેલા મફતભાઈ છોટાભાઈ કે જેઓનું નામ બેચરભાઈ છે, તેમનું જે અત્યારે ભવ્ય સ્વાગત કર્યું અને જે અમને પ્રેમ ભાવના બતાવી તે બદલ અમે હરિજન ભાઈ બંધુઓનો, તમામ વાસણાદાસમાં રહેતા તથા બહારગામ રહેતા તમામ હરિજન ભાઈ બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દિલથી એ કરીએ છીએ. અને ભવિષ્યમાં જે પણ અમારી અને અમારા સરપંચ વતી બનતી જે સેવાઓ કરવામાં અમને લાગશે એ પ્રમાણે અમે પૂરેપૂરો સહકાર આપવા માટે બંધાયેલ છે. બસ થેન્ક યુ.